નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. મિત્રો, આજે છે 10 ઓગસ્ટ, સોમવાર. આજનો દિવસ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે કામિકા એકાદશી, પારણું અને પ્રદોષ વ્રત સાથે જોડાયેલી ધાર્મિક તિથિઓનો વિશેષ સહયોગ જોવા મળે છે. ભગવાન શિવની આરાધના માટે પણ સોમવારનો વિશેષ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ આજનું સંપૂર્ણ પંચાંગ. સૂર્યોદય અને સૂર્યાસ્ત. આજે સૂર્યોદય સવારે 5:47 વાગ્યે થશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:05 વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે વહેલી સવારે 3:51 વાગ્યે અને ચંદ્રાસ્ત સાંજે 5:24 વાગ્યે રહેશે. આજની તિથિ. આજે અષાઢ વદ બારસ છે, જે સવારે 8 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ તેરસ તિથિ શરૂ થશે, જે 11 ઓગસ્ટની વહેલી સવારે 4:54 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ ચૌદસ તિથિ શરૂ થશે. આજનો દિવસ ભગવાનની ભક્તિ, વ્રત અને પૂજા માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આજનું નક્ષત્ર. આજે આશ્રા નક્ષત્ર બપોરે 12:26 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ પુનર્વસુ નક્ષત્ર શરૂ થશે. આદ્રો નક્ષત્ર પછી પુનર્વસુ નક્ષત્રનો પ્રારંભ થશે. ધાર્મિક કાર્યોમાં ભગવાનનું સ્મરણ અને સાત્વિક વિચાર રાખવો શુભ માનવામાં આવે છે. આજનો યોગ. આજે વર્જ યોગ રાત્રે 10:27 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ સિદ્ધિ યોગ શરૂ થશે. સિદ્ધિ નામ સૂચવે છે કે સફળતા અને પૂર્ણતાની તિથિ. ભગવાનની ભક્તિ સાથે કરવામાં આવે સારા કાર્યોમાં મન લગાવવું શુભ રહેશે. આજના કરણ. આજલે તેત્લી કરણ સવારે 8 વાગ્યા સુધી, ત્યારબાદ ગર કરણ સવારે 6:27 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ વણાજી કરણ શરૂ થશે. 11 ઓગસ્ટ વહેલી સવારે 4:54 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ વિષ્ટિ એટલે કે ભદ્રા રહેશે. આજનો ખાસ ધાર્મિક સંદેશ. મિત્રો, આજે સોમવાર હોવાથી ભગવાન મહાદેવની આરાધના કરવી વિશેષ શુભ માનવામાં આવે છે. સવારે સ્નાન કરીને શિવલિંગ પર જળ અર્પણ કરો અને શ્રદ્ધાપૂર્વક ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. જો શક્ય હોય તો ભગવાનની શિવને બિલ્વપત્ર, જળ અને ફૂલ અર્પણ કરો. ઘરમાં શાંતિ, સુખ અને સકારાત્મક માટે ભગવાનને પ્રાર્થના કરો. હવે વાત કરીએ કુંભ રાશિવાળા લોકો માટે આજનું રાશિફળ. વાત કરીએ સકારાત્મક. આજે વિદેશ જવાની તૈયારી કરી લો. લોકો માટે કોઈ સારા સમાચાર મળી શકે છે. લાંબા સમયથી વિદેશ જવા માટે પ્રયાસ કરી રહ્યા છો તો આજે કોઈ મહત્વપૂર્ણ માહિતી અથવા તક તમારી સામે આવી શકે છે. આર્થિક સ્થિતિ પણ સુધારો જોવા મળે છે. પૈસાની બાબતમાં તમે કોઈ મહત્વપૂર્ણ રોકાણ કરવાની યોજના બનાવી શકો છો. જો રોકાણ કરતા પહેલા યોગ્ય સલાહ અને વિચાર કરવો જરૂરી રહેશે. પિતા સમાન કોઈ વ્યક્તિનો સહયોગ આજે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમના અનુભવ અને માર્ગદર્શનની તમને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મદદ મળી શકે છે. વાત કરીએ નકારાત્મક. આજે જાણીએ લો પર જરૂર કરતાં વધારે વિશ્વાસ ના કરવો. કોઈ વ્યક્તિની વાતોથી પ્રભાવિત થઈને તરત નિર્ણય લેવાનું ટાળો. બાળકોને કોઈ પ્રકારની મુશ્કેલી હોય તો તેમની વાત ધ્યાનથી સાંભળો અને તેમની સમસ્યા સમજવાનો પ્રયાસ કરો. પૈતૃક સંપત્તિ અથવા પરિવાર સાથે જોડાયેલા કોઈ મોટો
નિર્ણય આજે ટાળવો વધારે યોગ રહે. ઉતાવળમાં લેવાયેલો નિર્ણય અથવા જઈને મુશ્કેલી ઊભી કરી શકે છે. વાત કરીએ વ્યવસાય અને નોકરી વિશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સામાન્ય રીતે સારો રહેશે. ત્યારબાદ મોટાભાગના કામ સરળતાથી આગળ વધશે. કર્મચારીઓનો સહયોગ પણ મળશે અને અટકેલા કામ પૂર્ણ કરવામાં મદદ મળી શકે છે. નોકરી કરતા લોકો માટે ટ્રાન્સપોર્ટ સંબંધિત કોઈ કામ હોય તો આજે મોટા અધિકારીઓ સંપર્ક કરવો લાભદાયક રહેશે. ત્યારબાદ વાત આગળ વધી શકે છે અને સકારાત્મક પરિણામ મેળવી શકાય છે. વાત કરીએ પ્રેમ અને પરિવાર વિશે. પરિવારના આજે સુખનું વાતાવરણ રહેશે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે. જો કે પ્રેમ સંબંધોમાં કોઈ નાની ગેરસમજ ઊભી થઈ શકે છે. નાની વાતે મોટું સ્વરૂપ ન આપો. વાતચીત દ્વારા સમયસર ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ કરશો તો સંબંધ વધુ મજબૂત બનશે. વાત કરીએ સ્વાસ્થ્ય વિશે. આજે એલર્જી અથવા ગરમીને કારણે કોઈ પ્રકારની તકલીફ થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ના રાખો, પરંતુ પાણી પીવો, ગરમીથી બચવો પ્રયાસ કરો અને જરૂર જણાય તો યોગ તબિયત સલાહ લો. ભાગ્યશાળી રંગ લીલો. ભાગ્યશાળી અંક 8. વાત કરીએ આચાર્ય ચાણક્ય નીતિ વિશે. આચાર્ય ચાણક્ય કહે છે કે સમય ગમે તેટલો મુશ્કેલ હોય, જો મનમાં વિશ્વાસ અને હૃદયમાં ભગવાનનું નામ હોય તો મુશ્કેલી પછી સુખનો સૂરજ જરૂર ઉગે છે. જીવનમાં દરેક વ્યક્તિના જીવનમાં એવો સમય આવે છે જ્યારે બધું જ મુશ્કેલ લાગવા લાગે છે. મહેનત કરવા છતાં સફળતા મળતી નથી. પોતાના લોકો સાથ છોડતા હોય એવું લાગે છે અને ક્યારેક તો એવું પણ લાગે છે કે હવે આગળ વધવાનો કોઈ રસ્તો જ નથી. પરંતુ મિત્રો યાદ રાખજો કે મુશ્કેલ સમય ક્યારેય કાયમ રહેતો નથી. જેમ રાત પછી સવાર ચોક્કસ આવે છે તેમ દુઃખ પછી સુખ પણ જરૂર આવે છે. ભગવાન આપણે મુશ્કેલી આપીને તોડવા માંગતા નથી, પરંતુ આપણે વધુ મજબૂત બનાવવા માંગે છે. જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે નિરાશ થવાને બદલે ભગવાનનું નામ લેવું જોઈએ. થોડો સમય શાંતિ બેસીને પોતાના મનને સમજવાનું જોઈએ કે જે થઈ રહ્યું છે તે પણ ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે અને જે આવશે તે મારા સારા માટે જ આવશે. ક્યારેક આપણને લાગે છે કે ભગવાન આપણી પ્રાર્થના સાંભળતા નથી, પરંતુ હકીકતમાં ભગવાન દરેક પ્રાર્થના સાંભળે છે. ફક્ત યોગ્ય સમયની રાહ જોવી પડે છે. આપણું કામ છે વિશ્વાસ રાખવો, મહેનત કરતા રહેવું અને સાચા માર્ગ પરથી ક્યારેય ન હટવું. જો આજે તમારી જિંદગીમાં કોઈ સમસ્યા છે, પૈસાની તકલીફ છે, કામ અટવાયેલા છે અથવા મનમાં કોઈ ચિંતા છે તો હિંમત ના હારશો. ભગવાન હંમેશા મહાદેવ પર શ્રદ્ધા રાખો અને સકારાત્મક વિચારો સાથે આગળ વધો. યાદ રાખજો, આજનું દુઃખ આવતીકાલની ખુશીનું કારણ બની શકે છે. અંધારી રાત કેટલી પણ લાંબી હોય, સવારનો સૂરજ ઉગવાનો જ છે. ભગવાન તમને સુખ, સમૃદ્ધિ અને સફળતા આપે. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.